जय श्री कृष्ण बाळको, केम छो बधा? मजामां ने? चालो आजनी शुभ शरूआत आपणे क्यांथी करीशुं? मंगलाचरणथी। बे हाथ जोड़ी आंखो बंद। चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तानिजाचार्य प्रणमामि मुहुर्मुहुर्। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवे तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं यज्ञानतिमिरान्ध्रस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशाहिनं लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिश्यथा षड्भिर्विराज्यते यशो पंचधा हृदये मम पंचधा हृदये मम। जय श्री कृष्ण बाळको। चालो આજે આપણે કયો વિષય ભણવાનો છે? અંગ્રેજી। કયો વિષય? અંગ્રેજી। ચાલો બધાએ આ બુક કાઢવાની છે। કાઢી બધાએ? હાલો ઝડપથી બેગમાંથી બુક કાઢો। અંગ્રેજી ભાગ 1। ચાલો સાથે પેન્સિલ અને રબર પણ કાઢી લ્યો। સંચો કોઈએ કાઢવાનો નથી। કાઢી બધાએ? ચાલો ચાલો આ બુકમાં તમે બધાએ પૂઠું ચડાવી દીધું છે, અંદર નામ લખ્યું? સરસ। ચાલો પેલું શું છે તો કે આલ્ફાબેટ ઓળખો અને વાંચો। ચાલો બધાએ આ પેજ ખોલવાનું છે। આલ્ફાબેટ ઓળખો અને વાંચો। જો બધાએ આપણે આની પહેલાં મેં તમને અહીંયાથી આલ્ફાબેટ બતાવ્યા હતા અને કહ્યું હતું ને કે A ફોર એપલ અને A ફોર એરો। ચાલો આજે આપણે ફરી એક વખત જોઈ લઈએ A ફોર એપલથી Z ફોર ઝીબ્રા સુધી। ચાલો તમારે તમારી બુકમાં પણ જોવાનું છે। જોયું બધાએ? ખોલી બધાએ? ચાલો પાના નંબર 4 કયો ખોલવાનો છે? પાના નંબર 4। જો એમાં કયું આપેલું છે? શું આપેલું છે તો કે A ફોર એપલ, A ફોર એરો। શું છે? A ફોર એપલ અને A ફોર એરો। એની બાજુમાં જોવો B ફોર બેટ, B ફોર બુક। શું આપ્યું છે? B ફોર બેટ, B ફોર બુક। એની નીચે C ફોર કેટ, C ફોર કેપ। જો C ફોર કેટ, C ફોર કેપ। D ફોર ડોગ, D ફોર ડોલ છે। ચાલો E ફોર એલિફન્ટ અને E ફોર આઈ। આની પહેલાં કહ્યું હતું આઈ એટલે આંખ,
ખ્યાલ આવ્યો? ચલો, F ફોર ફિશ અને F ફોર ફેન. એની નીચે G ફોર ગોડ, G ફોર ગર્લ. બધાએ તમારી બુકમાં આંગળી રાખતું જવાનું છે. હું બોલું છું અહીંયા કે હવે ચાલો આપણે H ફોર આવ્યા, H આવ્યા ને, તો H ફોર હેન, H ફોર હોર્સ. જોજો એક એક આલ્ફાબેટ પાસે બબ્બે ચિત્ર આપેલા છે ને? ચાલો, I ફોર આર્યન, I ફોર આર્યન અને I ફોર આઈસ્ક્રીમ. એની બાજુમાં J ફોર જોકર, J ફોર જાર છે. ચાલો, એની બાજુના પેજ ઉપર જોવો, બાજુના પેજ ઉપર K ફોર કાઇટ અને K ફોર કી, K ફોર કાઇટ અને K ફોર કી. ચાલો, એની બાજુમાં જોવો L ફોર લોક, L ફોર લાયન, L ફોર લોક, L ફોર લાયન. M ફોર મૂન, M ફોર મૂન અને M ફોર મેંગો. બધાએ ચોપડીમાં હાથ રાખતું જવાનું છે અને મારી સાથે બોલવાનું છે. N ફોર નેટ, N ફોર નોઝ, N ફોર નેટ, N ફોર નોઝ. ચાલો, એની નીચે O ફોર ઓરેન્જ, O ફોર ઓક્સ, O ફોર ઓરેન્જ, O ફોર ઓક્સ. P ફોર પોટ, P ફોર પેન, P ફોર પોટ, P ફોર પેન. Q ફોર કિવિલ, Q ફોર ક્વીન, Q ફોર કિવિલ અને Q ફોર ક્વીન. R ફોર રોઝ અને R ફોર રેડ, R ફોર રોઝ અને R ફોર રેડ. S ફોર સ્ટાર, S ફોર સન, S ફોર સ્ટાર અને S ફોર સન. T ફોર ટ્રી, જોજો અહીંયા T ફોર ટ્રી અને T ફોર ટાઈગર. T ફોર ટ્રી, T ફોર ટાઈગર. પાછળ ફેરવો બધા, ફેરવ્યું. ચાલો, U ફોર યુનિફોર્મ, U ફોર યુનિફોર્મ અને U ફોર અમ્બ્રેલા. જોજો U છે એના શું છે? બે ચિત્ર છે, એક છે યુનિફોર્મનું અને બીજું અમ્બ્રેલાનું. એવી જ રીતે A ફોર એપલથી Z ફોર ઝીબ્રા સુધીના એક આલ્ફાબેટમાં બબ્બે ચિત્ર આપેલા છે. જો V ફોર વાન અને V ફોર વાઝ, V ફોર વાન અને V ફોર વાઝ. W ફોર વેલ અને W ફોર વોચ, W ફોર વેલ, W ફોર વોચ. X ફોર ક્રિસમસ ટ્રી અને X ફોર એક્સરે, X ફોર ક્રિસમસ ટ્રી અને X ફોર એક્સરે. Y ફોર યાક, Y ફોર યાક અને Y ફોર યલો, Y ફોર યાક, Y ફોર યલો. Z ફોર ઝીબ્રા અને Z ફોર ઝૂ, Z ફોર ઝીબ્રા અને Z ફોર ઝૂ. ચલો, એની નીચે જો આલ્ફાબેટ આપેલા જ છે ને? બધાએ બોલવાના છે. અત્યારે નહીં, તમારી જાતે ગમે ત્યારે તમે બોલી શકો છો અથવા ચિત્ર જોઈને પણ બોલી શકો છો. બરોબર? જો ચિત્ર સાથે બોલશો તો તમને ફટાફટ યાદ રહી જશે કે A ફોર એપલ, એપલ એટલે શું? તો કે સફરજન. A ફોર એરો, તો આપણે ગમે ત્યારે જઈએ તો બધાને આમ એરો આપેલો છે કે આપણે આ સાઈડ જવાનું છે, આ બાજુ એરો આપેલો હોય તો આપણે આ સાઈડ જવાનું છે, જઈએ છીએ ને? હા, એટલે તમે જેમ ચિત્ર સાથે A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ એ બોલશો ને, ચિત્ર ઉપર હાથ રાખીને બોલવાનું, એટલે તમને બધાને ખ્યાલ આવી જશે કે A ફોર શું થશે, B ફોર શું થશે, D ફોર શું થશે,
MO4 શું થશે બધું તમને ખ્યાલ આવી જશે. પણ બોલવાનું કઈ રીતે તો કે ચિત્ર સાથે બોલો પણ તો પણ ચાલશે, અથવા આ જો નીચે આલ્ફાબેટ્સ આપેલા છે, પહેલી ABCD છે જો, તો શું કહીએ આપણે? A for apple, B for ball, C for cat, D for dog, E for elephant. ખ્યાલ આવ્યો? પહેલાં ચિત્ર સાથે તમારે સમજવાનું, પછી તમે નીચેના બોલશો ને તો તમને આવડી જશે. ખ્યાલ આવ્યો? ચાલો, આ પેજ છે HW. આ તમારે ક્યાં કરવાનું છે? ઘરે જાતે કરવાનું છે. એમાં જો ચિત્રને ઓળખવાનું છે, અને નીચે જો ચિત્ર પણ અહીંયા જુઓ, જો ચિત્ર આપ્યા છે અને એની નીચે આલ્ફાબેટ આપ્યા છે. જો પહેલાં જ ક્વિલનું ચિત્ર છે તો અહીંયા જો Q4 ઉપર ગોળ કરેલું છે, એવી જ રીતે આ ચિત્ર તમારે જોવાનું છે અને નીચેના આલ્ફાબેટ બેમાંથી એક જે આવતો હોય એની ઉપર ગોળ કરવાનું છે. હવે એની નીચે છે કે ચિત્ર ગણી સાચા નંબર ફરતે ગોળ કરવાનો. પેલું દડાનું ચિત્ર છે, ચોકલેટનું ચિત્ર છે અને લોલીપોપનું ચિત્ર છે. ગણવાના કે આ ચિત્ર દડાના કેટલા છે, પછી નીચેના નંબર ફરતે ગોળ કરી દેવાનું. ખ્યાલ આવ્યો? ચાલો, હવે આપણે એની પાછળનું પેજ ખોલવાનું છે. ખોલ્યું બધાએ? જો A to Z બોલો અને લખો. એમાં તમારે શું આપેલું છે કે પહેલી લીટીની અંદર ટપકા જોડવાના છે. જો પહેલી લીટીમાં ટપકા જોડવાના છે, પછી જો અહીંયા ટપકા જોડેલો A for apple છે એના નીચેના જ ખાનામાં આપણે શું લખવાનું છે? A for apple. હવે અહીંયા હું તમને એમ કહીશ કે ચાલો A for apple માં ટપકા જોડી દો, તો તમારે A for apple ઉપર ટપકા જોડી દેવાના. નીચેના ખાનામાં હું જે બોર્ડ ઉપર લખાવું ને તે લખવાનું છે બધાએ. ચાલો, CW ક્યાં લખવાનું છે? મારી સાથે લખવાનું છે. અને HW તમારે તમારી જાતે લખવાનું છે. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, એમાં જુઓ, A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for horse. ચાલો, એમાં તમારે ટપકા જોડવાના છે. તમે ટપકા જોડી દો. ચાલો, A for apple ઉપર બધાય પહેલા ટપકા જોડો. A for apple ઉપર અહીંયા ટપકા જોડો. જોડ્યા બધાએ? ચાલો, જે તમે ખાનામાં A for apple લખ્યું છે એને નીચેના જ ખાનામાં જો ખાનામાં ટપકા આપેલા નથી, એમાં તમારે જો એ ખાનાની અંદર 1, 2 ને 3 લીટી આપેલી છે. એક ખાનાની અંદર 1, 2 ને 3 લીટી આપી છે. આપણે 3 લીટીમાં લખવાનું નથી. એક ખાનાની અંદર આપણે 2 જ લીટીનો ઉપયોગ કરવાનો છે. જો A for apple ની નીચેનું ખાનું છે એમાં આપણે 2 જ લીટીનો ઉપયોગ કરવાનો છે. જો આ ખાનું છે એમાં એક લીટો અહીંયા અને એક લીટો અહીંયા. આ શું કર્યું? A for apple. એક ખાનામાં 1, 2, 3 લીટી આપેલી છે, એટલે કે તમારે 4 લાઈન છે. એક લાઈન, 2, 3 ને 4 લાઈન, એટલે કે 4 લાઈનનું એક ખાનું છે. એમાં 1 અને 2 લીટીનો ઉપયોગ કરવાનો છે, એટલે કે 1, 2 ને 3 લીટીનો ઉપયોગ કરવાનો. નીચેની લીટીમાં કાંઈ અક્ષરનો લીટો થશે નહીં. જોયું બધાએ? કેટલી લીટીમાં લખવાનું? તો કે પહેલી 2 જ લીટીની અંદર લખવાનું છે. ખ્યાલ આવ્યો બધાને? ખ્યાલ આવ્યો બધાને? જો પહેલી જ 2 લીટીમાં A for apple લખો. લખ્યું બધાએ? ચાલો, એની બાજુમાં ઉપરની લીટીમાં B for ball માં ટપકા જોડી દો. જો એમાં ઉપરની લીટીમાં અહીંયા B for ball આપ્યો છે ને એમાં ટપકા જોડો બધા. જોડ્યા બધાએ? ચાલો, એની નીચેના જ ખાનામાં લખો. પેલા આવી રીતના ઊભો લીટો કરો બધા. કર્યો? હવે ચાલો આવી રીતના B for ball લખો છો ને બધા? જોવા આવું?
લખ્યું બધાએ? ચાલો એની બાજુમાં C4 કેટ ટપકા જોડી આપો બધા અને એની નીચેના ખાનામાં લખો C4 કેટ. C4 કેટ. જો બે જ લીટીમાં લખવાનું છે, 1 અને 2. નીચેની લીટીમાં આલ્ફાબેટ જવો જોઈએ નહીં. તમારે જો આવી રીતના જ ખાના આપેલા છે ને બધાને છે? સરસ. લખ્યું C4 કેટ. D4 ડોગ ઉપર ટપકા જોડો. જોડ્યા બધાએ? જોડી દીધા ને? ચાલો લખો D4 ડોગ. D4 ડોગ લખ્યું. ચાલો E4 એલિફન્ટ ઉપર ટપકા જોડો. જો જેને જે આલ્ફાબેટ ન આવડે, જો ઉપરની લીટીમાં ટપકા આપેલા જ છે એ તમારે 2 વાર 3 વાર 4 વાર જ્યાં સુધી તમને જે આલ્ફાબેટ ન આવડી જાય ત્યાં લગીને તમે એમાં ધીમા હાથેથી તમે ટપકા જોડી શકો છો. માનો કે તમને B4 બોલ નથી આવડતો તો એમાં જો ટપકા આપેલા છે તો B4 બોલ ધીમા હાથે તમે 2 થી 3 વખત ટપકા જોડો. ખ્યાલ આવ્યો? બધા એને 2 થી 3 વખત ટપકા જોડીને પછી નીચેના ખાનામાં B4 બોલ લખવાનો. ચાલો E4 એલિફન્ટ ઉપર ટપકા જોડ્યા. સરસ. ચાલો E4 એલિફન્ટ લખો બધા નીચેના ખાનામાં. E4 એલિફન્ટ લખો. લખ્યું બધાએ? ચાલો એની બાજુમાં શું છે? કોણ કહેશે મને? F4 ફિશ. ફિશ એટલે માછલી. આપણે ગાઈએ છીએ ને, માછલી જલ કી રાની હે, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, બહાર નિકાલો મર જાયગી. આવે છે ને? સરસ, બધાને આવડે છે. ચાલો A4 એપલ ઉપર ટપકા જોડ્યા. હવે ખાલી ખાનામાં, નીચેના ખાલી ખાનામાં F4 ફિશ લખો. F4 ફિશ લખો. લખ્યું બધાએ? ચાલો એની બાજુમાં G4 ગોટ. G4 ગોટ આપેલી છે અથવા ગર્લ. ચાલો એમાં ટપકા જોડી દો. જોડી દીધા બધાએ? અરે વાહ. ચાલો લખો G4 goat. કર્યું બધાએ? ચાલો એની બાજુમાં H4 હોર્સ ઉપર, અથવા એને શું કહેવાય? H4 હાઉસ પણ કહેવાય. હાઉસ એટલે આપણું ઘર. ચાલો ટપકા જોડી દીધા. હવે H4 હોર્સ નીચેના ખાનામાં લખો H4 હેન. હેન એટલે મરઘી. ચાલો લખ્યું બધાએ? H4 હેન. ચાલો બે લીટી પૂરી થઈ ગઈ. જો A4 એપલ, B4 બોલ, C4 કેટ, D4 ડોગ, E4 એલિફન્ટ, F4 ફિશ, G4 ગોટ, H4 હેન. એમાં પહેલી લીટીમાં ટપકા જોડ્યા, બીજીની ખાલી ખાનામાં આપણે આલ્ફાબેટ લખ્યા ને બધાએ? ચાલો હવે એવી જ રીતે એની નીચે શું, જો એની નીચે પણ લખેલું છે I for ice cream, J for joker, K for kite, L for lion, M for mango, N for nose, O for orange, P for
પેરોટ. ચાલો પહેલાં બધાય આમાં ટપકા જોડી દો, આ લીટીની અંદર બધા ટપકા જોડી દો, પછી હું તમને આ ખાલી ખાના લખાવું. ચાલો ઝડપથી તમે એમાં ટપકા જોડી દો. ટપકા જોડવાના ઝડપથી એટલા માટે કહું છું કે તમે રમત ના કરો, પણ ઝડપથી એટલે કે જેવા તેમ આપણે જોડવાના નથી. માનો કે આ આઈ ફોર આઈસ્ક્રીમ છે તો આમ 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 નથી કરી દેવાનું કોઈએ, વ્યવસ્થિત આ ટપકા ઉપર જ જોડવાનું છે. તો કે જો આવી રીતના ખ્યાલ આવ્યો બધાને? ચાલો ઝડપથી ટપકા જોડો, બોલતા પણ જજો આરે, એટલે તમને ખ્યાલ આવે કે આને આઈ ફોર આઈસ્ક્રીમ કહેવાય, જે ફોર જોકર કહેવાય. જે ફોર જોકર પછી કયો આલ્ફાબેટ આવે તો કે કે ફોર કાઇટ. ખ્યાલ આવે છે? જોડાઈ ગયા ટપકા બધાયને? સરસ. ચાલો હવે જો એ ફોર એપલ આપણે તમે ખાલી ખાનામાં લખ્યું, એમાં નીચે આઈ ફોર આઈસ્ક્રીમના ટપકા જોડ્યા ને. હવે એની જ નીચેના ખાનામાં લખો, ખાલી ખાનું છે એમાં લખો બધાય આઈ ફોર આઈસ્ક્રીમ. નીચેના ખાનાની અંદર લખો આઈ ફોર આઈસ્ક્રીમ. લખ્યું? ચાલો આઈ ફોર આઈસ્ક્રીમ પછી શું આવશે? આઈ ફોર આઈસ્ક્રીમ પછી કયો આલ્ફાબેટ આવશે? તો કે જે ફોર જોકર. જે ફોર જોકર લખો બધા. જોજો હું બે જ લીટીની અંદર લખું છું, એટલે કે 1, 2 ને 3 લીટીનો જ ઉપયોગ કરું છું. નીચેના ખાનાનો ઉપયોગ કરતી નથી, એટલે તમારે વ્યવસ્થિત જ લખવાનું છે. ખ્યાલ આવ્યો બધાયને? ચાલો જે ફોર જોકર પછી શું આવશે? કે ફોર કાઇટ અને કે ફોર કી. લખો કે ફોર કી. લખ્યું બધાએ? લખ્યું? ચાલો કે ફોર કાઇટ પછી શું આવે છે? કયો આલ્ફાબેટ આવશે? જો તમારી બુકમાં અને મને કયો કયો આવશે? એલ ફોર લાયન આવશે કે એમ ફોર મેંગો આવશે? કયો આલ્ફાબેટ આવશે? એલ ફોર લાયન કે એમ ફોર મેંગો? જો શું આવશે? એલ ફોર લાયન. લખો બધા એલ ફોર લાયન. લખ્યું બધાએ? ચાલો એલ ફોર લાયન પછી કયો આવશે? તો કે એમ ફોર મેંગો અથવા એમ ફોર મંકી. લખો એમ ફોર મંકી અથવા એમ ફોર મેંગો. લખ્યું બધાએ? ચાલો એની બાજુમાં કયો આલ્ફાબેટ આવશે? તો કયો આવશે? તો કે એન ફોર નોઝ. કયો આવશે? એન ફોર નોઝ. લખો. લખ્યું બધાએ? ચાલો એન ફોર નોઝ પછી શું આવશે? તો કે ઓ ફોર ઓરેન્જ. શું આવશે? ઓ ફોર ઓરેન્જ. લખ્યું બધાએ? ચાલો એની બાજુના ખાનામાં લખો પી ફોર પેરોટ. પી ફોર પેરોટ. ચાલો આપણી બીજી લીટી પણ પૂરી થઈ ગઈ. હવે એની નીચેની લીટીમાં જોવો
Q for queen, R for rose, S for sun, T for tiger, U for uniform, V for violin, W for watch, X for Christmas tree. ચાલો ટપકા જોડી દો ફટાફટ. શું કરવાનું છે? ટપકા જોડવાના છે બધાએ. જોડો ઝડપથી. બોલતા પણ જજો. Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for uniform, V for van, W for watch, X for Christmas tree અથવા X-ray. ચાલો જોડાઈ ગયા બધાને ટપકા. ચાલો એને નીચેના ખાનામાં લખો. P for parrot પછી શું આવશે? તો કે Q for queen. લખો બધા અહીંયા. લખો Q for queen. ચાલો એની બાજુના ખાનામાં શું આવશે? તો કે R for rabbit. શું આવશે? R for rabbit. લખો R for rabbit. લખ્યું બધાએ? ચાલો એની બાજુમાં શું આવશે? R for rabbit ની બાજુમાં કયો આલ્ફાબેટ આવશે? તો કે S for sun. શું આવશે? S for sun. લખો બધા S for sun. લખ્યું? ચાલો એની બાજુના ખાનામાં લખો T for tiger. શું આવશે? તો કે T for tiger. લખ્યું બધાએ? ચાલો T for tiger પછી શું આવશે? શું આવશે? તો કે U for uniform. U for uniform. લખ્યું બધાએ? U for uniform. લખ્યું? ચાલો U for uniform પછી શું આવશે? તો કે V for van. V for van. લખો બધા. લખાઈ ગયું? ચાલો V for van પછી શું આવશે? તો કે W for watch. લખો W for watch. લખ્યું બધાએ? ચાલો એની બાજુના ખાનામાં લખો X for Christmas tree. X for Christmas tree. લખ્યું? ચાલો એની નીચે Y for yak અને Z for zebra બે ખાના આપેલા છે. જો અહીંયા બે ખાના આપેલા છે. ટપકા જોડી દો ઝડપથી. જોડ્યા બધાએ ટપકા? ચાલો એની નીચેના ખાનાની અંદર લખો Y for yak. Y for yak. લખ્યું બધાએ? એની બાજુના ખાનામાં લખો Z for zebra. લખ્યું? લખ્યું બધાએ? ચાલો જો એની નીચે આપેલા છે 1 થી 10 બોલો અને લખો. એ આપણે આવતા પીરિયડમાં લખીશું. ક્યારે લખીશું? આવતા વિડીયોની અંદર. અત્યારે તમારે જુઓ CW એટલે કે ક્લાસ વર્કમાં તમે મારી સાથે ABCD આમાં લખી આલ્ફાબેટ લખ્યા. હવે તમારે સામેના પેજ પર
તમારે શું લખવાનું છે? ફક્ત આલ્ફાબેટ જ લખવાના છે. આ નીચેના 1 2 3 લખવાના નથી. એકોય બંનેમાંથી એકોય પેજમાં 1 2 3 લખવાના નથી. ફક્ત આલ્ફાબેટ લખવાના છે અને ચિત્રો સાથે તમારે હાથ મૂકતું જવાનું છે અને બોલતું પણ જવાનું છે. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, બધાને મજા આવી આજે ભણવાની? ચાલો ત્યારે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ.